નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલની અંદર। તો આજે તારીખ 16 માર્ચ 2024 ને વાર શનિવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મિત્રો, ખોળ બજારની સ્થિતિ અને વાયદા બજારમાં થોડો અમથો સુધારો, તો હવે કપાસના ભાવ વધશે કે ઘટશે અને સાથે જ કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે તમને દરરોજે દરરોજ દરેક કપાસના તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, રૂની બજારમાં ઊંચી સપાટીએથી લેવાલી અટકી હોવાથી ખાંડીએ 300નો ઘટાડો જોવા મળ્યો હતો। તો રૂની બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। આજે આગલા દિવસે કરતાં રૂની આવકો થોડી વધી હતી અને રૂના ભાવ 400નો ઘટાડો થતાં ગુજરાતમાં રૂનો ભાવ 61,000થી 61,500નો કન્વર્ટ થયો હતો। કલ્યાણ રૂનો ભાવ 900નો ઘટાડો થતાં ભાવ 41,500થી 41,800નો કન્વર્ટ થયો હતો। રાજકોટ 1,450થી 1,629, અમરેલી 1,020થી 1,600, સાવરકુંડલા 1,351થી 1,601, જસદણ 1,400થી 1,605, બોટાદ 1,316થી 1,675 રૂપિયા, હળવદ 1,300થી 1,577, તળાજા 1,165થી 1,517, બગસરા 1,250થી 1,600, ઉપલેટા 1,300થી 1,540, માણાવદર 1,420થી 1,720 રૂપિયા, મહુવા 1,280થી 1,497, ગોંડલ 1,101થી 1,606, કાલાવાડ 1,300થી 1,621, જામજોધપુર 1,321થી 1,601, ભાવનગર 1,330થી 1,584 રૂપિયા।